હેસિયત નથી ને પ્રભુએ કૃપા કરી છે. કૃપાળુ છે પ્રભુ શ્રી વલ્લભ. શ્રી કૃષ્ણએ સુદામાને આવા સ્વાગતપૂર્વક ત્યાં રાખ્યા. પણ સુદામાજી આટલું સુખ ભોગવ્યું પણ એ દ્વારિકામાં ભગવાન પાસે વિશેષ રહેવાની ઈચ્છા નથી રાખી. એનો તાત્વિક સિદ્ધાંત એ છે કે કોઈ પણ મનુષ્યને કોઈના પણ ઘરે મહેમાન તરીકે બહારગામથી આવ્યો હોય તો એનું સ્વાગત થોડા દિવસ માટે જેટલું થાય એટલું વધુ દિવસ રહેવાથી એનું માન રહેતું નથી. પહેલો દાડો પરુણો, બીજા દિવસે પઈ અને ત્રીજા દિવસે રહે એની અક્કલ ગઈ. આવી નીતિનો બ્રાહ્મણ જાણકાર હતો. આ બાબતમાં સંસ્કૃત સાહિત્યમાં પણ એ જમાઈ અને સસરાના ઘરની હકીકત વર્ણન કરી શ્લોકમાં લખ્યું છે કે એક સાહિત્યકાર સંસ્કૃત શ્લોકમાં જણાવે છે કે સસરાના ઘરમાં જમાઈ આવીને રહે એને સ્વર્ગ જેટલું સુખ મળે છે. પણ સાસુ અને સસરા વગેરે વિવેકી હોય તો વધારેમાં વધારે 5 અથવા 6 દિવસ સુધી સ્વર્ગનું સુખ મળે. કદાચ જમાઈ ખાવા પીવામાં સ્વાદવાળો હોય અને ઘી દૂધ દહીં મેવા મીઠાઈ સાસરામાં ઘણા સારા ખાવાને મળતા હોય અને લોભથી જમાઈ 1 મહિનો સાસરામાં જો વધારે રહી જાય તો સાસુ સસરા લાજ મૂકી દે છે, જમાઈનું અપમાન કરી દે છે અને એને નીચે જોવા પણ રહે છે. સંભવ છે કે એ વખતે જમાઈના મોઢેથી કહી દે કે આજકાલ તમારે કંઈ ધંધો રોજગાર છે કે નહીં. તો જમાઈને પણ મરવા જેટલું દુઃખ થાય છે. માટે કોઈના ઘરે ગયા હોઈએ તો ઘરધણીની અનિચ્છા થાય એટલા દિવસ મહેમાનપણું ક્યારે પણ ભોગવવું જોઈએ નહીં. આ ભાવનાથી સુદામા બ્રાહ્મણે જવાની ઈચ્છા કરી. ભગવાને ઘણી હઠ કરી પરાણે થોડો વખત રોક્યો. પણ હવે તો બ્રાહ્મણે નિશ્ચય પર આવી ગયો કે મારે જવું જોઈએ. માટે જ્યારે સુદામાજી જવા લાગ્યા આ વખતે ભગવાનની આંખોમાં પણ અશ્રુ આવી ગયા છે. સુદામાજી પણ રડવા લાગ્યા છે. ભગવાને સુદામાજીને કહ્યું કે હે મારા પ્યારા સખા, તારા શરીર ઉપર આ કરોડો રૂપિયાના ઝવેરાતના દાગીના જે પહેર્યા છે, આ પિતાંબર જે તે પહેર્યું છે, આ બધું ઉતારી દે. તારું જે ફાટેલું ધોતિયું છે, તારો જે ખેસ છે, આજ પાછો ઓઢી લે. કારણ કે આટલા વૈભવથી જો તું ઘરે જઈશ તો રસ્તામાં કોઈ લૂંટારું તને લૂંટી લેશે અને તારા જાનનું જોખમ થઈ જશે. માટે પ્રભુએ એની રક્ષા કરવા માટે આ બધું ઉતારી લીધું હતું. બ્રાહ્મણની રક્ષા કરવા માટે સાથે સેવકોને મોકલું તો વૈભવ સાથે ઘરે પહોંચી શકે. પણ સુદામાજીનો મારા ઉપર આવિર્ભાવ નિર્ધન બનાવીને મોકલવા છતાં એટલો બધો ભાવ છે કે એની પરીક્ષા કરવા ભગવાને આ લીલા રચી હતી. પણ બ્રાહ્મણ તો ઘણો સદાચારી હતો, નિસ્પૃહી હતો. ભગવાનના કહ્યા પ્રમાણે પોતાના જીર્ણશીર્ણ વસ્ત્રો પહેર્યા છે. સગળો વૈભવ પ્રભુને સોંપી દીધો છે. ભગવાન સ્ત્રીઓ સહિત દ્વારિકાના છેલ્લા દરવાજા સુધી બ્રાહ્મણને પહોંચાડી આવ્યા છે. રસ્તામાં બ્રાહ્મણે ભગવાન જે લક્ષ્મીના નાથ હોય, મારી કેટલી બધી પગચંપી કરી, સેવા કરી અને નિર્ધન હોવા છતાં પણ ધન મળી જશે તો આ બ્રાહ્મણ મને ભૂલી જશે. માટે જ પ્રભુએ મને ધન ન આપ્યો, આવો અનુગ્રહ કર્યો અને પ્રભુએ એને પરમ સુખ આપ્યું છે, આવી એને કૃપા વિચારી છે. ઉપર લખેલા સિદ્ધાંતમાં તત્વનું એનું સમજવાનું છે, એનું તત્વને કે સુદામાજી બ્રાહ્મણને ભગવાને બધું કરાવેલું લઈ લીધું છતાં પણ પ્રભુનો ગુણ માન્યો છે. ભગવાન નિર્દય છે આવી ભાવના નથી કરી. આ ચિત્રપટને પ્રત્યેક ભક્તને જ્યાં લાંબી આશાએ આપણે ગયા હોઈએ અને ત્યાં આશા પૂરી ન થાય તો સુદામાનો વિચાર પોતાના માટે અમલમાં મૂકવો. જરા પણ ભાવ પ્રભુના પ્રત્યે ઓછો ન થવા દેવો. આ સિદ્ધાંત અહીંયા સમજવાનો છે. પણ મોઢેથી માગ્યું હોય અને એટલું આપીને ભગવાન છૂટા થઈ જાય, પણ જે નથી માગતો એને ભગવાન ઘણો તપાવી એની પરીક્ષા કરી અંતે એને એટલું બધું આપે છે કે વૈભવ આગળ ઇન્દ્રાદિક લોકપાલ દેવતા પણ ઝાંખા પડી જાય છે. એક નાના માણસને ઊંચામાં ઊંચું માન આપે એટલું સ્વાગત કર્યું છે. શ્રીમંત લોકોની પ્રભુતા ઓછી કરનાર નથી હોતી, પણ એમની કીર્તિ ઉલટી વધારે વધે છે. કારણ કે આપણા બરોબરીનો માણસ હોય એને ઘરે આવ્યા પછી સ્વાગત કરીએ,
એનો બદલો એને ઘરે આપણે ગયા હોઈએ ત્યારે આપણું પણ એ સ્વાગત કરે અને એવું જ કરીને બદલો વળાઈ જાય છે. આમાં પરસ્પર શ્રીમંત લોકો કોઈની આગળ કહેતા નથી કે મારે ઘેર અમુક શેઠ આવ્યા હતા, એનું સ્વાગત મેં ઘણું સુંદર કર્યું હતું. આ કહેવાનું ન હોય. આ કારણ તો બેવનો વ્યવહાર બરોબર રહે. પણ ગરીબ માણસ વિદ્વાન હોય એનું સ્વાગત આપણે આપણા વડીલો કરતાં પણ વધારે કરી અને માન આપીશું તો એ માણસ આ સ્વાગતથી હરખાઈને ઘરે ઘરે શ્રીમંતાઈની વડાઈ અને સ્તુતિ કરવા માંડશે. માટે જે શ્રીમંત લોકો ઊંડા ઝીણવટથી જે સમજનારા હોય છે તેઓને આ સુદામા મિત્રના દાખલા ઉપર ભગવાનનું આ વર્તન એક ભિક્ષુક બ્રાહ્મણને સ્વાગત કરવું એનું અવશ્ય વર્તનમાં મૂકવું. એનાથી મોટાની પોઝિશન બગડતી નથી, પણ ઊંડા ઝીણવટથી જો સમજે તો એની કીર્તિ વધે છે. આ બાબતને ભગવાન જેવા મહાન ચરિત્રવાન બુદ્ધિવાન પુરુષો જે સમજી શકે છે. જે મોટા રાજાઓ મહારાજાઓ હોય છે તેમજ મોટા શ્રીમંતો હોય છે તેઓને ત્યાં વિદ્વાન બ્રાહ્મણની આવન જાવન રહેતી હોય છે. એમનું માન જળવાતું હોય છે. શ્રીમંત લોકો મહારાજાઓની કીર્તિ દુનિયામાં ઘણી વધે છે, કારણ કે સૂક્ષ્મતાથી પોતાને લે છે અને સામેવાળાને માન સન્માનથી એનો જીવનનો આગતા સ્વાગતા કરી એનો ભાવ વધારે છે. આ લોકો કેવા સમજવા એ બાબત અન્યોક્તિ અલંકારમાં સંસ્કૃત સાહિત્યમાં એક શ્લોકમાં ઘણું સુંદર વર્ણન કર્યું છે કે મહાન ઉન્મત્તમસ્ત હાથી વેચનાર વેપારી જ્યારે મોટા મોટા રાજાઓને ત્યાં હાથી લઈને જાય છે ત્યારે આ હાથી ઊંચી કિંમતનો મદવાળો ક્યારે ગણાય કે જે હાથીના કપોલ ગંડ એના ઉપર મદ ચૂંચાતું હોય, એટલે કે એ મદ ચૂંચાવાની નિશાની જે ગણવી, નિશાની સી ગણવી તો એ હાથીના કપોલ ગંડ ઉપર ભ્રમરાઓ ફરતા હોય અને બેસતા હોય. આ ભ્રમરાઓ આવા હાથીની કિંમત વધારવા પરોપકારની ભાવનાથી ના કપોલગંડ ઉપર બેસી એ હાથીની આબરૂ વધારે છે. પરંતુ હાથી પશુજાતિ હોવાથી વગર બુદ્ધિએ પોતાના કાનરૂપી સુપડા દ્વારા પંખાની પેઠે કાન હલાવી હલાવી ભ્રમરાઓને ઉડાવી દે છે અને કપોલ ગંડ ઉપર બેસવા નથી દેતો. તેથી તે હાથીની કિંમત ઓછી થઈ જાય છે કે આબરૂ ઓછી થઈ જાય છે? આવું નથી. ભ્રમરાઓ તો ત્યાંથી ઉડીને ખીલેલા કમળવનમાં સુગંધી લેવા જાય છે. તેઓને હાથીની કશીય ગરજ નથી. અન્યોક્તિ અલંકારમાં શ્રીમંત લોકોને તેમજ મોટા મોટા રાજાઓને ટકોર આપી છે કે તમે હાથી જેવા મસ્ત છો અને અમે વિદ્વાન બ્રાહ્મણો અથવા તો કવિઓ જેમ હાથી કરતા ભ્રમરો ઘણો નાનો હોય એમ લક્ષ્મીઓમાં અમે ઘણા નાના છીએ, પણ જેમ ભ્રમરો હાથીના કપોલગંડ ઉપર બેસી એની કિંમત વધારે છે એમ અમે લોકો પણ આપ શ્રીમંતો અને રાજાઓનું માન વધે એમ આ લોકો કહે છે. અમુક રાજા અમુક શ્રીમંતોની કીર્તિ વધે છે, પણ પેલો હાથી જેમ ભમરાને કપોલગંડ પર બેઠેલા જોઈ કાનથી પંખો કરી ઉડાડી દે એની જ આબરૂ હાથીની જેમ ઉડાડી દે તો એની આબરૂ હાથીની જેમ ઓછી થાય છે. એવી જ રીતે શ્રીમંત અને રાજા લોકો કદી વિદ્વાન બ્રાહ્મણો કવિઓનું તેમજ વિદ્વાનોનું જો અપમાન કરી કાઢી મૂકે તો એ શ્રીમંત અને રાજાઓની આબરૂ જાય છે, એની કીર્તિનો નાશ થાય છે. વિદ્વાનો તો જ્યાં જાય ત્યાં સદા સર્વદા પૂજાય જ છે, કારણ કે એ તો હાથી જેવા છે ને પેલા ભ્રમર જેવા છે. હાથીનો ક્યારેય કિંમત ઓછી થતી નથી ભ્રમરોને ઉડાડી દેવા છતાં. એમાં વિદ્વાનોની ક્યારે પણ કીર્તિ ઓછી નથી, એ તો સદા સર્વદા પૂજનીય છે. વિદ્વાન સર્વત્ર પૂજયતે. આમ ભગવાન શ્રી કૃષ્ણ આ બધાય ગુણોથી સંપન્ન છે અને માટે જ સુદામા જેવા વિદ્વાન બ્રાહ્મણનું સ્વાગત કર્યું છે. એના દરિદ્રને ભગવાને બાળી નાખ્યું છે. આમ આ તાત્વિક સિદ્ધાંત શ્રીમંત લોકોને ગૃહસ્થોએ અમલમાં મૂકવા જેવો છે. અહીંયા શ્રી વલ્લભાધીશ કી જય. ટૂંકમાં ક્યારે પણ કોઈનું અપમાન ન કરવું, આંગણે આવેલા બ્રાહ્મણનું, સંતનું, અતિથિનું, ગુરુનું અને ભગવાનનું કદી અપમાન ન કરવું. આ વિવેક સદા જાળવવો. શ્રી વલ્લભાધીશ કી જય. આપણા પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત પ્રમાણે શ્રી મહાપ્રભુજી કહે છે
જેમ લક્ષ્મીના સ્વામી શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે બહુ જૂનો ભાઈબંધ ગુરુકુલમાં સાથે રહેનારો જય પહોંચ્યો, ત્યારે એનું ભગવાને લાલન પાલન કર્યું, એનું સ્વાગત કર્યું. હવે આનો પુષ્ટિ સિદ્ધાંત અહીંયા આપ્યો છે કે આ જીવ ઘણા પુરાણા વખતનો ઈશ્વર સાથે મિત્રતા રાખીને સમાન ભાવથી ઈશ્વર સાથે રહેનારો છે. આ બાબતમાં ઉપનિષદમાં એક મંત્રમાં પણ એવું વર્ણન કર્યું છે કે આ સંસારરૂપી વૃક્ષ ઉપર 2 પક્ષી બેઠેલા છે. એમાં એક ઈશ્વરરૂપી પક્ષી છે અને એક જીવરૂપી પક્ષી બેઠેલું છે. ઈશ્વરરૂપી પક્ષી આ વૃક્ષના કોઈ પણ વિષરૂપી પક્ષીએ એ વૃક્ષ ઉપર પોતાની અહંતા મમતા ધરાવી એના વિષય ભાવને ભૂલી જાય છે અને તેથી જ આ વિષરૂપી પક્ષી જે સંસારના જન્મ મરણના ફેરા જેને ભોગવવા પડે છે, આવા મંત્રના ભાવને લઈને સુદામા રૂપી જીવ પોતાના પ્રાચીન બાલસખા શ્રી કૃષ્ણ રૂપી ઈશ્વરને છોડીને સ્વતંત્ર થયો. પોતાની ખરી અર્ધાંગના સુદામાની સ્ત્રી સુશીલાજી બ્રહ્મ વિદ્યા તેના આ જીવરૂપી સુદામાને યાદ દેવડાવી પુરાણા મિત્રના શરણમાં તમે જાઓ, તમારું સકલ કાર્ય સિદ્ધ થશે. તેથી આ જીવ બ્રહ્મ સંબંધ લઈને પ્રભુના શરણે આવ્યો છે. ત્યારે ભગવાને પોતાનો સર્વસ્વ વૈભવ ઇન્દ્ર જેવો આ સુદામા રૂપ જીવને આપ્યો છે. આ જીવની કીર્તિને વધારી છે. ઉપર કહેલા ઇતિહાસમાં પુષ્ટિમાર્ગીય અધ્યાત્મ વિષય હૃદયમાં મધ્યમાં આપણે આ સુદામાને મૂકીએ, જેમાં ભગવાન જલ્દી મળી આવે છે. આવી સુવર્ણની દ્વારિકા રૂપ ભગવાનના ચરણારવિંદનું શરણ એ બ્રહ્મ સંબંધ દ્વારા અવશ્ય લેવું જોઈએ. આ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતનું અહીંયા રહસ્ય છે. જે જીવ જોઈ રહ્યો છે, જે મીઠા ખાટા ખારા ફલનો સ્વાદ નથી ચાખતો, માત્ર દ્રશ્યમાન છે, માત્ર દ્રષ્ટા જ છે, એવો એ જીવ એ ભગવાન છે. અને જે ખાટા મીઠા તુરા સુખ દુઃખ માન સન્માન અપમાન આ સર્વ ફલોનો જે સ્પર્શ કરી રહ્યો છે, એ આપણા જેવા જીવો છે. માટે જ પ્રભુનું શરણ સ્વીકારવાનું કહ્યું છે. જો કે સુદામાને લોકવૈભવ ઉપર જરા પણ ઈચ્છા ન હતી. એ બાબત આપણે આગળના સારાર્થ દર્શનમાં જોઈ ગયા. એના ઘરની જે સદાચારની પતિવ્રતા સ્ત્રી હતી, બાળકો ઘરમાં ભૂખ્યા છે, ઘરનો વ્યવહાર નથી ચાલતો અને પોતે સ્ત્રી જાતિ છે, લક્ષ્મીનો અંશ છે, અને આ લક્ષ્મીની ઈચ્છા હતી કે સુદામાને દ્વારિકામાં જવું પડ્યું. પણ ઉપર કહેલી બાબતને શ્રીમદ વલ્લભાચાર્યજીએ પોતાનું રચેલું પુરુષોત્તમ સહસ્ત્રનામ કે જેમાં ભાગવતજીની લીલાનું અનુક્રમ બતાવી સહસ્ત્રનામનું દર્શન કર્યું છે, કરાવ્યું છે. એમાં સુદામાના ચરિત્રની જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ સુદામાની સ્ત્રીને લક્ષ્મીની ઈચ્છા હતી આ બાબત આ શ્લોકમાં બતાવી છે. સુદામા રંક ભાર્યાર્થ ભૂમ્યા નિતેન્દ્ર વૈભવ. અર્ધા શ્લોકનો અર્થ એ થાય છે કે સુદામાની રાખ ગરીબ સ્ત્રીની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને ઇન્દ્રનો વૈભવ ભૂતલમાં લાવીને સુદામાની સ્ત્રીને અર્પણ કર્યો છે. આ ઉપરથી સુદામાજી બ્રાહ્મણે પણ આ બધો વૈભવ જોઈ પોતાની સ્ત્રી આગળ કહ્યું, હે દેવી, આ બાળકો દૂધ વગર તરસતા હતા. તને મહિનામાં અઠવાડિયું 10 દાડા આદુ ભિક્ષતના કારણથી ઉપવાસ કરવા પડતા હતા. માટે તારા હૃદયનું દુઃખ પ્રભુથી સહન ના થઈ શક્યું. આ અગ્નિ એ પ્રભુને સહન ન થઈ શકી. માટે તે મને સલાહ આપી કે તમે શ્રી કૃષ્ણ પાસે દ્વારિકા જાઓ. પણ મારો તો ઠેઠથી એવો દેશ છે, મારે લક્ષ્મીનો વૈભવ નથી જોઈતો, મારે તો ભગવાન જોઈએ છે. ભગવાને મને કશું ના આપ્યું, બલકે પહેરાવેલું જે પિતાંબર હતું, આભૂષણો હતા, એ બધા જ પાછા આવતી વખતે ઉતારી લીધા અને તારી ઈચ્છા પૂરી કરવા માટે મને કહ્યા વગર બારોબાર ઇન્દ્રનો વૈભવ તારા માટે મોકલ્યો છે. આ બધા વૈભવનો તું ખુશીથી ઉપભોગ કર અને હું એકાંતમાં બેસીને મારા આનંદ કંદ ભગવાન શ્રી કૃષ્ણ એમનું હું ભજન કરું.
આ કહ્યા મુજબ બર્તનમાં મૂકીને છેલ્લે અંતે સુદામાજી પ્રભુના ચરણારવિંદમાં પહોંચ્યા. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતમાં પણ સુદામાજીના ઇતિહાસ ઉપર આ રહસ્ય અમલમાં મૂકવું જોઈએ કે ઘરમાં વૈભવ ઘણો સારો દેખાતો હોય, પણ આપણા ઘરની સદાચારની પતિવ્રતા સ્ત્રી તેના દ્વારા પ્રભુ પ્રીત્યર્થે વિવેકથી વાપરવું જોઈએ, પણ પોતે એ વૈભવ ઉપર જરા પણ મોહ અને મમતા ન રાખે, એકાંતમાં રહી પ્રભુનું ભજન કરે, તો કુટુંબનો સ્નેહ લૌકિકપણાનો મૂકી દે. એ જ આ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત છે. કેવલ પ્રભુ પ્રીત્યર્થે જીવનું જીવન હોવું જોઈએ એ આમાં બતાવ્યું છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સ્કંદ ઉત્તરાર્ધ વિશે અધ્યાય 81મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. અધ્યાય 82મો. સૂર્યગ્રહણ સમયે કુરુક્ષેત્રમાં રાજાઓની શ્રીકૃષ્ણ કથાઓ. સુખદેવજી બોલ્યા કે હે રાજા પરીક્ષિત, એક વખતે સૂર્ય પર્વનો સમય આવ્યો. કુરુક્ષેત્રમાં સ્નાન કરવાનું ઘણું જ મહત્વ છે. જે ઠેકાણે પરશુરામજીએ પૃથ્વીને વગર ક્ષત્રિય વગરની કરી હતી, રાજાઓના લોહીના પ્રવાહથી મોટા ધરાઓ ભરાઈ ગયા હતા, અને પરશુરામે લોકોને પ્રાયશ્ચિતનો પાપ છોડાવવા સામાન્ય મનુષ્યની પેઠે યજ્ઞો કર્યા હતા. આવા કુરુક્ષેત્રમાં સ્નાન કરવા અને યાત્રા કરવા ભરતખંડમાં ઘણી પ્રજાઓ ગઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણ પણ અક્રૂર, વસુદેવ, આહુક તેમજ ગદ, પ્રદ્યુમ્નજી, સાંબ વગેરે યાદવો પણ પોતાના પાપોનો નાશ કરવા માટે આ કુરુક્ષેત્રમાં ગયા હતા. અનિરુદ્ધ અને સેનાપતિ કૃતવર્મા, સુચંદ્ર, સુક્ષારણી અને દ્વારિકાની રક્ષા કરવા રહ્યા હતા. સર્વ યાદવો શ્રીકૃષ્ણ સાથે હાથી, ઘોડાઓ, રથ પર ચડેલા અને ઘણા ખરા તો પગે ચાલતા હજારો લાખોની સંખ્યામાં કુરુક્ષેત્ર વિશે સૂર્ય પર્વના ટાણામાં પહોંચી ત્યાં સુવર્ણના, ગાયોના, પૃથ્વીના દાન કર્યા. પરશુરામે બનાવેલા 7 ધરાઓમાં સ્નાન કર્યા. અંતે બધાએ એક જ માંગ્યું કે આ પર્વના સ્નાનથી હે પ્રભુ, હે ભગવાન શ્રી કૃષ્ણ, આપણા ચરણારવિંદમાં જ અમારી ભક્તિ થાવ. આપણે પણ પ્રભુના ચરણોમાં એ જ માંગીએ કે હે પ્રભુ, આપના ચરણોમાં જ જન્મોજન્મ અમારી ભક્તિ થાવ. પછી જેમના શ્રીકૃષ્ણ ઈષ્ટદેવતા હતા, આવા યાદવો પોતે બ્રાહ્મણોની રજા લઈ જમીને સુંદર છાયાવાળા વૃક્ષોના મૂળમાં બેઠા. આવામાં હે રાજન, મત્સ્ય, ઉશીનર, કૌશલ, વિદર્ભ, કુરુ, શુજ્ય, કાંબોજ, કૈકય, મંદ્ર, કુંતી, આનર્ત તથા કેરળ દેશના મિત્ર તથા સંબંધી રાજાઓને ત્યાં આવેલા સર્વને જોયા, તેમજ પોતાના પક્ષના પરપક્ષના સેંકડો રાજાઓને પણ ત્યાં એ સમયે દરરોજ ગોવાળિયાઓને લઈને આ શ્રીકૃષ્ણને મળવા માટે સર્વ બ્રજમાંથી આવેલા ગોપીજનો અને એ ગોપગ્વાલ બાલોને પણ જોયા. આ સમયે એકબીજાના દર્શનથી ઉપજેલા હર્ષના વેગથી એમના હૃદય અને મુખકમલની શોભા વધી નેત્રોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા છે. વાણી ગદગદ થઈ ગઈ છે, રૂંધાઈ ગઈ છે. પ્રભુએ સર્વને ગાઢ આલિંગન કર્યું છે, સર્વને ઘણો જ આનંદ આપ્યો છે. તેમજ મંદ હાસ્યથી, કટાક્ષથી દ્રષ્ટિવાળી સ્ત્રીઓ એકબીજાને જોઈ કેસરના લેપનથી લેપાયેલા વક્ષસ્થલથી સામસામા આલિંગન કર્યા છે. નાની ઉંમરવાળાઓએ વંદન કર્યા છે. યાદવો વગેરે વૃદ્ધોએ વંદન કરી સ્વાગત કુશલ પ્રશ્ન પૂછી શ્રી કૃષ્ણની કથાઓ કરવા લાગ્યા. આ વખતે કુંતાજીએ ભાઈઓને, બહેનોને, તેમના પુત્રોને, માતા પિતાને, ભોજાઈઓને તથા શ્રી કૃષ્ણને મળીને પરસ્પર સર્વની સાથે વાતચીતથી સર્વ દુઃખ વિસરી ગયા. પછી કુંતાજી બોલ્યા, હે પૂજ્યભાઈ વસુદેવ, હું મને પોતાને પૂર્ણ મનોરથવાળી માનતી નથી, કારણ કે તમે જ મોટા છો. છતાં આપત્તિના સમયે પણ મારી ખબર લેતા નથી, અને એમાં તમારો કાંઈ દોષ નથી, કારણ કે જેનું દૈવ અનુકૂળ હોતું નથી એ સગો હોય તો પણ એનો સ્નેહી, જ્ઞાતિઓ, પુત્રો, ભાઈઓ, માતા પિતા એ પણ કાંઈ સાંભળતા નથી. ત્યારે વસુદેવજી બોલ્યા કે બેન, આવું મારા ઉપર દોષારોપણ ન મૂકો. આપણે માણસો પરમાત્માના રમકડા છીએ.
જગત ઈશ્વરને વસરાઈને બધું જ કરે છે. હે કુંતાબેન, અમારો દુઃખ તમે નથી જાણતા. કંસથી દુઃખ પામેલા અમે બધા જ એક દિશામાંથી બીજી દિશાઓમાં નાસભાગ કરતા હમણાં જ વિયોગે ફરીને પોતાના સ્થાને આવ્યા છે. સુખદેવજી કહે છે કે વસુદેવ તથા ઉગ્રસેન વગેરે યાદવોથી સન્માન કરેલા એ રાજાઓ શ્રી કૃષ્ણના દર્શનથી પરમાનંદને પ્રાપ્ત થયા. તેમજ હસ્તિનાપુરમાંથી પાંડવો, ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને એના પુત્રો વગેરે પણ આ પર્વનું સ્નાન કરવા આવેલા હતા. પછી બલદેવજી અને શ્રી કૃષ્ણથી સારી રીતે સત્કારાયેલા રાજાઓ ઘણા આનંદમાં પ્રાપ્ત થયા. પછી યાદવ અને શ્રી કૃષ્ણની સાથે સંબંધ હોવાથી ઘણી પ્રશંસા કરી છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, નંદરાયજી શ્રી કૃષ્ણ આદિ યાદવોને કુરુક્ષેત્રમાં ગયેલા જાણી એમના દર્શન કરવાની ઈચ્છાથી તેઓ પણ ગાડામાં બેસી કુરુક્ષેત્રમાં આવ્યા હતા. યાદવો પણ જેમ શરીરમાં પ્રાણ આવે એમ સચેત થાય છે, પરસ્પર મળી વાતચીત કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલદાવજી પણ નંદ યશોદાજીને ભેટ્યા. હર્ષના અશ્રુથી ગદગદ કંઠથી બોલવાની ઈચ્છા ઘણી થઈ પણ પ્રભુ બોલી શક્યા નથી. મા યશોદાજીએ બંને પુત્રોને પોતાની ગોદમાં બેસાડ્યા છે. બંને હસ્તથી આલિંગન કર્યું છે. વિરહનો શોક તજ્યો છે. 100 વર્ષ પશ્ચાત આજે આ વિરહ દૂર થયો, મિલન થયું છે. રોહિણીજી અને દેવકીજી પણ વ્રજની સ્વામીની યશોદાજીને ભેટ્યા. બ્રજ સંબંધી તેમજ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકાની લીલા સંબંધી ઘણી વાતો કરી. એકબીજા પરસ્પર પ્રસન્ન થયા. દેવકીજી યશોદાજીને બાળપણમાં કૃષ્ણ બલદેવને પાલ્યા પોસ્યા છે એ યાદ કરી પ્રભુનો ઘણો ઉપકાર માન્યો. યશોદાજીનો ઘણો ઉપકાર માન્યો અને પછી ભગવાનના દર્શન કરતી વખતે પાપણો આડી પડી અંતરાય કરે છે. પાપણોને ગાળો ભાંડનારી ગોપીજનો પણ લાંબા કાળથી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી ભગવાન સાથે પ્રેમની અનેક કથાઓ કરી ભગવાનને બોલ્યા, હે સખીઓ, ભગવાન બોલ્યા છે ગોપીજનોને, હે સખીઓ, સંબંધીઓનું કાર્ય કરવાની ઈચ્છાથી ગયેલા અમને તમે યાદ તો કરો છો ને. શત્રુ પક્ષનો નાશ કરવા અમે ગયેલા, એથી ઘણા દિવસ અમને રોકાવું પડ્યું, માટે તમારો બદલો અમે વાળી શક્યા નથી. અમે તો ઘણા જ કૃતજ્ઞ છીએ. આવી અનેક વાતો કરી એકમેક છૂટા પડ્યા ભેગા કરે આ દૈવ સમર્થ છે. આવી બધી તત્વજ્ઞાનની ઘણી બધી વાતો કરી ગોપીઓને આધ્યાત્મ શિક્ષાથી શિખામણ આપી. પ્રભુના સ્મરણથી સૂક્ષ્મ શરીરથી તેમના સ્વરૂપને પોતે પામી હતી. છતાં ગોપીઓ બોલી, હે કમલનાગ, અમે અગાધ જ્ઞાનવાળા યોગેશ્વરોએ પણ હૃદયમાં ચિંતન કરવા યોગ્ય આપના ચરણારવિંદનું અવલંબન અમોને સદા કાળ રહો. ગોપીઓએ શું માંગ્યું છે? પ્રભુ આપના ચરણ કમલ સદા અમારા હૃદયમાં સ્થાપિત રહો, અનંતકાલ પર્યંત. એવી કૃપા એ ગોપીજનોના આશીર્વાદથી પ્રભુ આપણી પર પણ કરે. અધ્યાય તત્વાર્થ દર્શન. સૂર્ય પર્વના સમયમાં કુરુક્ષેત્રમાં પર્વ સ્નાનનું ઘણું મહત્વ છે. હાલ પણ જ્યારે સૂર્ય પર્વ આવે ત્યારે કુરુક્ષેત્રમાં લાખોની સંખ્યામાં દેશ દેશથી શ્રીમંતો, ગરીબો, રાજા મહારાજાઓ હજારો ત્યાં સ્નાન કરવા આવે છે. અન્વસ્ત્રોના દાન, સુવર્ણના દાન, ગૌઓના દાન, પૃથ્વીના દાન, સર્વ બધું આપીને ત્યાં કૃતાર્થ થાય છે. આ પર્વનું વિશેષ મહાત્મ્ય વધારવા માટે શ્રી કૃષ્ણ પ્રભુ પણ કુટુંબ પરિવાર સહિત કુરુક્ષેત્રમાં પર્વ સ્નાન કરવાનું ઘણું મહાત્મ્ય જાણીને એ પણ પોતાના યાદવો સહિત ત્યાં આવ્યા છે. સૂર્ય પર્વ આવે ત્યારે કુરુક્ષેત્રમાં લાખોની સંખ્યામાં દેશ દેશથી શ્રીમંતો, ગરીબો, રાજા મહારાજાઓ હજારો ત્યાં સ્નાન કરવા આવે છે. અન્નવસ્ત્રના દાન થાય છે, સુવર્ણના દાન થાય છે, ગૌઓના દાન થાય છે, પૃથ્વીના દાન થાય છે, સર્વકૃતાર્થ થાય છે. આ પર્વનું વિશેષ માન વધારવા માટે ધર્મના મુખ્ય નેતા શ્રી કૃષ્ણ પણ કુટુંબ પરિવાર સહિત જ્યારે કુરુક્ષેત્રમાં પધાર્યા છે. એ સમયે હસ્તિનાપુરથી પાંડવો અને બીજા દેશ દેશના તીર્થોના રાજાઓ
તથા વ્રજમંડલમાંથી નંદાદિક ગોપ ગોપીઓ પણ આવ્યા છે. આમાં તીર્થમાં ગયા પછી પહેલો ઉદ્દેશ એક મનુષ્યને એવો હોવો જોઈએ કે પહેલા તીર્થના આધિદૈવિક દેવતાનું માન કરી, પર્વનું સ્નાન કરી અને પછી જ આપણા સગાવાલા કોણ કોણથી દેશમાં આવ્યા છે એની ખબર કાઢવી. પહેલા બીજી કોઈ પણ બાબત પર લક્ષ્ય ન દેવું, નહીં તો તીર્થના દેવતાનું માન સચવાતું નથી. જેમ લૌકિક દ્રષ્ટાંતમાં કોઈ પરણનાર વરરાજાને આપણને કંકોત્રી લખી હોય અને પહેલવેલા ત્યાં લગ્નમાં જઈ એકવાર વરરાજાને મળી પછી બીજાની સાથે વાતચીત કરીએ, આ ન્યાયથી ભગવાન તીર્થના દેવતાઓનું પર્વમાં સ્નાન દાન વગેરે કરી બધાઓ પરસ્પર મળ્યા છે. આ વિવેક બુદ્ધિ છે અને આ વિવેક બુદ્ધિ દરેક મનુષ્યમાં હોવી જોઈએ. આપણા સ્નેહી કુટુંબીઓ ક્યાંય વિદેશમાં મળ્યા હોય અને એમની સાથે વાતચીત કરી લોક વ્યવહાર ન કરીએ તો એ પશુ જેવું જીવન ગણાય. ભગવાન આ વ્યવહારમાં મહાન ચતુર છે. નંદરાયજી અને યશોદાજી એમની સાથે મળી માતા અને પિતા નંદરાયજી યશોદાજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ભગવાનની અશ્રુધારા વહી રહી છે નેત્રોમાંથી. યશોદાજી નંદરાયજી પણ રડીને ભગવાનને આલિંગન કરે છે. યશોદાજી બોલ્યા છે, હે લાલ, જે દિવસે તમે અક્રૂરને તેડાવ્યા હતા, શ્રીવલ્લભ, એ દિવસે મને ગમે એવા મીઠા શબ્દો બોલી થોડા વખતમાં પાછો આવીશ આમ કહીને ગયા. હવે તમારું મુખ જોયું છે. શું તમને અમારી પર દયા નથી આવી? તમારી કાળી કામડી વાંસલડી ગાયો હાંકવાની સોટી, તમારી પોતાની ગાયો વાછરડાઓ, શું આ બધું તમે ભૂલી ગયા? આટલું બધું નિર્દય પણ તમારામાં ક્યાંથી આવી ગયું? આ વખતે શ્રી કૃષ્ણ મા યશોદાજી આગળ કહેવા લાગ્યા છે, હે માતા, મારો જરા વાંક નથી. દ્વારિકાનો વહીવટ બધાએ મારે કરવાનો હતો. ઘર ધંધાનો કુટુંબ પરિવાર તો એટલો બધો મોટો બોજો મારા માથે પડ્યો છે કે હે મૈયા, તે તારી વહુઓને જોઈ કે નથી જોઈ? યશોદાજી બોલ્યા, ના, હું તો જાણતી પણ નથી. ત્યારે ભગવાને શાન કરી 16,108 રાણીઓને કહ્યું કે આ બધા બાળકોને લઈને આ તમારા જે સાસુ છે એમના ચરણમાં પડો. આ વેળામાં જેમ ગોળના રવાને મંકોડા ચોંટે એમ 16,108 રાણીઓ 10 છોકરાને એક દીકરીઓની સાથે યશોદાજીના ચરણારવિંદમાં વંદન કરી બધાએ કીડીના ટોળાની પેઠે સ્પર્શ કરવા લાગી. આ વખતે યશોદાજી આ બાળકો અને વહુની ભીડ જોઈ પસીના વળી ગયા, કંટાળી ગયા. શ્રી કૃષ્ણને પૂછ્યું, આ બધી બૈરીઓને છોકરા કોના છે? ભગવાને હસીને કહ્યું, મૈયા, આ તો બધી તારી વહુઓ છે, તારા પૌત્રો છે, પૌત્રીઓ છે. યશોદાજી તો આશ્ચર્યમાં પડી ગયા. મારો લાલો આટલા મોટા પરિવારવાળો ક્યાંથી બન્યો હશે? ભગવાન બોલ્યા, હે માતા, આ કુટુંબનો બોજો મારાથી કોણ ઓછો કરે? મને તમો બધાયની ઘણી યાદ આવે છે. હું કોઈ પણ રીતે તમે માતા પિતાનો પ્રેમનો બદલો અનંત જન્મોમાં પણ વાળી શકું તેમ નથી. માટે હે મૈયા, ક્ષમા કરજો. ત્યાં યશોદાજી રડ્યા. એક એક રાણીના મુખને જોઈ ઘણા પ્રસન્ન થયા. નંદરાયજી પણ ઘણા પ્રસન્ન થયા. પછી ભગવાન પોતાના ભાઈબંધ ગોપો સાથે મળી એકાંતમાં ગોપીઓ સાથે અનેક જાતની આધ્યાત્મ ચર્ચાઓ કરી. આ ગોપીઓએ જાણે એમનું સ્થૂળ શરીર અને સાથે સૂક્ષ્મ શરીર પણ નષ્ટ થઈ ગયું હોય એવી બનાવી દીધી હતી. ભગવાન શ્રી કૃષ્ણનું જે ઉપર લખેલા તાત્વિક સિદ્ધાંત પ્રમાણે આદર્શ જીવન હતું, એમ ગૃહસ્થાશ્રમ ગમે એટલો બોજો માથે હોય છતાં એ બોજાને પણ પ્રભુ ભોગવીને લોક વ્યવહાર પણ સાચવે છે અને પરમાર્થનું કામ પણ કરે છે, અને તો જ મનુષ્ય જીવન સફળ ગણાય. આ અહીંયા તાત્વિક સિદ્ધાંત ભગવાનના જીવનનો એ આપણને આપણા અમૂલ્ય જીવનમાં મૂકવાને લાયક કહ્યું છે. આપણા પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ વૈષ્ણવ શ્રીમંત હોય, કુટુંબ પરિવાર ઘણો લાંબો હોય, કુટુંબ પરિવારનો વ્યવહાર પણ લૌકિકમાં આપણો પુષ્ટિમાર્ગ ધર્મ વગોવાય નહીં, માટે લોક વ્યવહાર પણ સાચવવો આપણું ખરું લક્ષ્યબિંદુ જે ઈશ્વર સ્મરણ છે, જે શરણાગતિની ભાવના હોય, એ ભૂલથી પણ ક્યારેય ચૂકવી નહીં.
ભગવાને જેમ સૂર્ય પર્વમાં વેદ મર્યાદાની રક્ષા કરવા કુરુક્ષેત્રમાં જઈને સ્નાન કર્યું, પુણ્ય કર્યા, આવી રીતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને પણ વેદ મર્યાદાની રક્ષા કરવા પર્વના સમયોમાં શ્રી કૃષ્ણના પ્રીત્યર્થે પર્વના સમયે તીર્થમાં સ્નાન કરવા, દાનાદિક પણ કરવા, એમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવપણું જતું રહેતું નથી. કારણ કે શ્રી મહાપ્રભુજી પણ વેદની મર્યાદા સાચવી છે. બ્રાહ્મણ શરીરમાં પ્રગટ થયા, વૈદિક કાર્યો ઘણા કર્યા, અને આપણી પુષ્ટિમાર્ગીય બધાયમાં પણ એક કીર્તન છે. કૃષ્ણાવતાર વગેરે અવતારો લઈ જે દૈત્યોને મારી ધર્મની રક્ષા કરી, એ બધું જ વર્ણન એમાં આવે છે. માટે વૈષ્ણવને મર્યાદા વર્ણાશ્રમ ધર્મને અનુસાર અવશ્ય પાડવી, આ જ પુષ્ટિમાર્ગીય રહસ્યનો સિદ્ધાંત છે. ઇતિ શ્રીમદ ભાગવતી મહાપુરાણ 10મું સ્કંદ ઉત્તરાર્ધ વિશે અધ્યાય 82મો. શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા તે જાપ્ય.